અરે તારે કેવું થયું કાલ કેવું થયું આજ લઈને જો મેથી તે 100 રૂપિયા એટલે 200 એ તો એને આવ્યો ને પેલા વખતે એટલું હતું 180 હતા એવું ને 140 હતા ચો મોડી થઈ હવે પેલા 300 ના 180 ઓહો 180 અને પછી બીજી આ મોટું લઈ ગયા ને 140 આયા મંડો બરોબર અને અરે 200 સારું થયું કામ તો માલ વધારે તો માલ કેટલો થયો હવે થયો 29 560 કિલો જેવું થયું 560 કિલો 1.5 કિલો 25 તો 28 એની તો કેવું 28 મણ જેવું થયું વધી થોડું વધુ અમે એટલું તો અમારે શરૂઆત છે ને 28 ચોકું 72 તો 7000 ની આજુબાજુ બિલ આવ્યું 5560 રૂપિયા તમે થઈ ગયા 567 કિલો 567 કિલો પણ 28 મણ તો થયું ને 28 દુ 56 એટલે 28 મણ તો થયું ને હા એટલે 200 રૂપિયા ભાવ એટલે 28 દુ 5600 રૂપિયા બરોબર 5600 કપાઈનું કમિશન 10 રૂપિયા કિલો એટલે જેટલા કિલો એટલું થાય ઘણું તો એવું 38 કોરીઓ લખીને હા હા 38 હા એ તો ખ્યાલ આવી છે ખ્યાલ આવી એમાં બે માં 3 મણ તો લોક લઈ ગયું એ તો બરોબર છે એ તો એમાં પૂરું તો હતું ખાસી તો ભાઈ કાળાની મેથીનો હારો રોટલા છે હારા ભજીયો છે ટેસ્ટ સારું મેથી હારા મારી હોય બરોબર આ તો હુમલો કરો એ પતાઈ ગયો આજ કોઈ નોકરી નહીં ભાવ સારું કર્યું ઘણો આજ ભાવ આવ્યો હતો આખો મનોમાં જતું હતું ના હો મોટા હું ના હું બોલીને કહી આવ્યો પેલો નહીં બોલ આપું ખાલી કિમકીને મથરી દે અને કહેજી એ બે પેલો નહીં લાવવો ટ્રેન વિશે આવ્યો તો તું બેઠો તો ટેબલ પર ખબર તું આવ્યો તો લઈને ટેમ્પો લઈને એટલે હું 3 વાગે તો મેં કીધું ઉઠાડું હું બેન વિશે ઉઠ્યો બરાબર કીધું બેન 20 થાય તે મોબાઈલ જોતો હતો અને વોક મેં કહી ગઈ પછી એકલો આવ્યો એકલો ખખડાયું 3 વાગે કેટલા 3 વાગ્યા ને હું તો હાલ ઊંઘ્યો આમ ઉઠ્યો તો પણ કીધું ઊંઘી જ ગયો 3 વાગે એકલો તો જગડો જાગડો હું 3 વાગે ઉઠ્યો તો બ્રશ કર્યું બેઠો અને ભાઈ એને બેસો જેવો ટાઈમ ના થાય એટલે ખબર પડી કીધું ટ્રેન વિશે એક્ઝેક્ટ અહીંયા આવ્યા તમારા ગેટ ઉપર તમે અમારે જે અમારે લખો નહીં બેસો જોટર સુટરમાં તો 4 વાગે ઉઠીને બેસી રહ્યો કોમ હું ટેપ પડી હતી ચાલે હવે કાયમ ઉઠેલા હોય તો નથી કરવાનું કોમ હોય કે બેસાડી ટેપ પાડી કે અમે જઈએ તારે ખોઈ હા તો કર્યું જ નથી એક જોટું છે ઘરનો બધો 3 વાગે ઉઠી જવાનું એક જ જોટું હોય ને બેસતું રહી કે 4 વાગે ઉઠી બીજવાનું કે 3 વાગે ઉઠે ને ચાપ પાણી કરી રે 4 વાગી જ હોય કે બીજવાની પાડી હતી કે લક્ષ્મણજી હાથવણ કીધી આ બાદ ગાળો કાગળ હજે તો આરે કાગળ હોય આ બાદ તો કે બીજવાની પાડી હતી કે હાથ જ જો લક્ષ્મણભાઈ નંગ થાય તો શું લાઈ નહીં થવાનું કોની જી એમાં આખો ગુંપા છે એટલે તો વાય કામ
પણ તો સારું રહેશે બીજા પાક પર તો નહીં. 2 મહિના હા ટાઈમ બહુ ના લીધો ને આપણે બહુ પાવાનું નહીં થયું કોઈથી બહુ એટલે ખર્ચો નહીં આજે બિયારણનો જ એટલે ખર્ચો 10 ને 4 14 15 જેવા તો આવ્યા ઘણા 3 વખત આ ઓછો ટાઈમ લે એટલે મહિનો થઈ જાય તો થઈ જાય 1 મહિનાનો પીરિયડ આવે બેડો થઈ હા એટલે તો હું કહું પણ 5,000 આખા વર્ષનો મારું 5000 ઉધારી ના કરતો તો સારું ને. આ તો છે કપા વાયા તાર પડી રહેવાનું તો ઈંડી વાઈએ તો હું અને આનું કોમ ખરું પણ કોમ આનું કંટાળો આવે કે ગહુ મરીએ કે એવું ના લાગે. હા કે તાપ લાગે કે એવું ને કાઠું કોમ ના લાગે એ બધી રીતે મને વાંધવો તો કાઠું તો પડે છે આપણા કાર્યના અહીંયા થાય રોજ મજૂરી દાઢી મળી રહી હોય એ તો મળી થોડું થોડું એક રિક્ષામાં લઈ જાય જાય એને તો વધારે મળે એ તો મળે જ નહીં એમ તો આવડી ફોન ચાલુ કર કે 15 દાડા સુધી ચાલુ ફરી વાર સોસાયટી મેરા ફરવું હોય તો એ કરતા ગળા લઈ આવે તો લાવે એને જ. પોહાય જેટલી રિક્ષામાં તોડે એટલી તોડી એટલી વધે લઈ જાય એ તો પાછું શું થાય એમાં તમે કાયમી વાવો ને તો પછી તમને એમની ઘટની ખબર પડી જાય બધા ક્યારે માર્કેટ ઊંચું આવે છે અને કયા ટાઈમે કેવી રીતે કરીએ તો થોડી સારી થાય બધી ખબર પડે તમને કહું. ધારો કે ચોમામાં વરસાદ આવ્યા ચેડી ધારો કે આઠમ ઉપરની બોટાની માર્કેટ તો ઊંચું ખબર પડે પણ આપણે જમીન એવી તૈયાર ના હોય હું એ જ આપણા કહું ને કે આ લોકો એવી રીતે કરે છે આ લોકો ઉપર પેલા શેડ બનાવે છે ગમે એનું ટેમ્પરેચર આમ એ અનુકૂળ આપું એમને તમને કહું. આપણા ખેતર ખુલ્લું પાણી ના અડવા દે કશું અડવા ના દે ગમે તેમ કહીને પેદા કરે ચોમામ કરે છે હે ને કરે છે આપણે કપા પતી ગયું ને એટલે આપણે મેથી ગાલી બરાબર નકર એમને ખેતર પડી રહ્યું હોય ને તો પાછું ગલાસ ભાવ આવે એટલે કહું કે આ લોકો એ કારીગર જે કાયમી હોય ને એ તો હોધી કાઢે પછી આ કાર્યો કાલે આ ઈંડા વાયા ને એમાં પેદા કરશે 3 વાર બેટો વાયો ને હજી દેખો કે ઈંડા ગોડીને બેટો વાવ તું લાવ આવતો હું મોઢા કહી દીધું ના ડેટો તો નહીં ચાલતો આપણે જોઈએ એવું હા એ કારીગર હા નહીં એ કારીગર નહીં તો. સીઝન હોય ના હોય એ વખત વાપવા પડે અત્યારે વાવશે ને ઈંડા ગોડી એટલે ભાદરામાં નવરી જીવાત પડે ને એટલે એવું એવું થાય, આ વાત થઈ જાય એવું થાય. પાજવાનું તો પછી અને એ એના માટે કંટ્રોલ કરવા માટે તો આ લોકો ના કીધું કે આ પેલું ટેન્ટ બનાવો છે જાળીવાળી બનાવો છે ને કશુંમાં પહેવા ના દે ને પેલા તાણે એ ભાઈ જણા કોઈ પેલા રહેતા હતા તાર છોકરા નોકરી કરે ને એ 1.5 વીઘો જમીન હોય ને 1.5 વીઘોમાં ઢોર બેઠો જાતે વેચવાનું હા, એ તો અમદાવાદ વેચીને દવા લાવીને છોટવાની પણ શું છે કુબીનો ધરું કરે ને તે સોયલો કરે ખબર પેન બેહી જા, પેન બેહી જા. સોય જોવા નેટો આવે ને એ કુબીનો ધરું કરે ને એ ધરું તડકો ઉપર ના પડવો જો બાજરામાં એટલે શું કરે આ બસ એ પોઠિયો મૂકીને અને સોયો કરવાનો સોયા મૂકવાનો એટલું અત્યારે વાઈ દેવું પડે પેલા 12મા મહિના એ ચા તમારે ખાઓ બિસ્કિટ એ બે પાડીઓ ખાઈ જાય એ બે પાડીઓ વાળી નાય ઓય ઓય પીજા આઈન એટલે એટલે તો તાર કાકાને તો ઠંડુ થઈ જશે નહીં ખાવી હા બિસ્કિટ ઉગા ખાવો પડે બિસ્કિટ લાવી ઘેરથી તમને ખાવા હા હું ચો ખાવું પડે અત્યારે કોઈ બિસ્કિટ. તો ખાતો ના આવે પણ ચામાં ખો લે કાર ભાઈ તું ખાતા છે ના તું એને ખાતો ના ખાઈ જશે આ પેલા જ બી ખાશી લે પેલા જ બી. હા ખાઈ જો ના ના લાવીશું સ્પેશિયલ તમારા માટે જ ના ભાઈ બે તાકીએ લા સંગી જતી તે હાલે તો તે પછી કોઈ બુજી હે ઓછો મને ઓછો ગમું બિસ્કિટ બિસ્કિટ નવે છે નવાઈ નહીં પણ એમને એવું કેવું ને પેલો લાલ પાતા બિસ્કિટ હવે તો બિસ્કિટ એટલે નવા મેન આઈટમ હતી બિસ્કિટ કશું હતું જ નહીં એ વખત એટલે તો આપણે બિસ્કિટ બપોરા ગલ્લા લેવા જાવ તો ને તે પૈસા ચોરે તો એવા ધીબેડો મળતો
બિસ્કિટ મહત્વનું હતું, બીજું કોઈ આઈટમ ખાવાની જ નહીં ને એ કોઈ વખત. પાયેલી સાહેબ હા, હોભળી. પાયેલી સાહેબ બિસ્કિટ આવે ને ઓહો, પેલો જેનો ગોળ આવતો હતો, પાયલી જેવો જ આવતો તો હતો. ડોશી દાદા પછી અમે ને પણ એમાં કોઠી ઉપર તે મૂળ બધું હાથ માર્યો ડોશી ત્યાં લઈને પૈસા ગયા તો ઊંઘે ઠોકાય એ તો એવું જ હતું. ઊંઘે દેવાળું દુહાય પલાળો એટલે શું કિંમત હતી યાર ડાયરો દામો પલાળો. હા ને. શીરી એકી ચંદાડી આવી દુહા ડબ્બા લઈ બિસ્કિટ છે ને પાર્લે બિસ્કિટ તો 10 વાર મોડી ઉપર એટલો બધો હતો આ તો જ ને કહું ને એવું. પરીકો છે એટલે કપાઈ ગયો મારી કહું કશું બીજું ખાવાની આઈટમ જ નહીં ને બે હજારની. હા, આ જ પછી તો બિસ્કિટ નીકળ્યો હતો. અત્યારે તો બધી આઈટમો બધી છોકરા બિસ્કિટ નહીં ખાતો બિસ્કિટ કોઈ નહીં ખાતું. આ કૂતરો માટે લોકો લેશે હવે તો. કૂતરો ખબર જ લો, બીજું કશું નહીં. બિસ્કિટમાં બધી આ કાળીમાં હા, પેલા તો એકલો પાર્લે એટલે પાર્લે જ બિસ્કિટ. અત્યારે તો હજારો જાતનો બિસ્કિટ આવે. એ પછી તો કેટલી જાતે આવે લે ભાઈ એટલી જ જાતનો પાછું બેસ લે કાંઈ બધું આવે પેલા હા પાણી હાજી મેલી ને તોડ કરતો લે પેલા ભાઈ હા એ પાણીઓની એની હતી એટલે હું ને એની કે બધી જ નહીં ગયો ખરાક ને ખરાક ગયો કોઈ બધી ના આવ્યો કમ્પ્લીટ હે પછી વાળા તો જાય ઓમ જબે ભાઈ પાડીઓ હાજી નહીં ને કે બધી જગ્યાએ બધી છે ને હું યાકો બોલ તારું કોટા ચડીએ ને એટલે આવું ખાઈએ ને તો હાલ વજન દેખાડા બળીએ ને ખાવાનું મન ના થાય તમે ના ખાઈને મરવું સારું કઈ ના ભાઈ પણ તબિયત સારી નહીં રહેતી. ખાઈને મરવું. બસો ભાવ પડે સારું ના પડે મેં ભાવ આવશે આજ. સારું ના કેટલો કહેવાય આવે મેથીનો? બસો હા ભાઈ ગયો તો વાન ખાવ 30 માં કેટલી થઈ 28. હા આપણો અંદાજ હતો કોના પર 28 માં તો ખરો 200 એટલે મણ ના 200 આમ કિલોનો ભાવ પડે. 10 રૂપિયા. 10 રૂપિયા 10 કઈ રૂપિયા સારું એટલે કહેવાય. 15 હતો સારું કહેવાય. પેલા 15 આવ્યો તો આપડા. ના નતો આવ્યો હજુ નહીં. 15 આવ્યો. એ 200 ના આજુબાજુ જમીન. 180 પેલા શું છે આ હે ને 180 માલ આપણો સારો હોય ને એટલે ભાવ આવે ઓહો. નકર 3 રૂપિયા ને 2 રૂપિયા ને ઉચ્ચક ગોહરીઓ હા, માલ સારું દેખાય છે થોડું. હા આ ગયડો નહીં એટલો કુમા સારી હોય. હવે કૂણું માલ છે ને આટલા હોતા જ ખેંચી નાખ્યું છે તો વાહ. ચોખ્ખો માલ તો કાળા ફાયદો ના થયો જેટલું ખેંચાયું કાલ ચાલા તો 25 ઓછા આવે તો વધુ ના આવે શું કેવું સારું ના નહીં ભાવ આવશે મને લે ભાઈ હો. લે 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 લઈ લે પેલી આવા. ઉતારી ને લેતા ના ખાવ. ઉતારી ને એવી 15 ગોળીઓ તો એકી વખત જતી રહી હું હતો તને હું તકલીફ હોય? ખાધે કોઈને અકલા હમ? ઉતારી ને એવી 15 ગોળીઓ તો એકી વખત જતી રહી ભાઈ ભાવ વધારે કે એટલે વધારે ભાઈ બોલો બી ને. વધી પોતરી હતી પોતરી ચાલી 38 હા વેર પછી યાર કોઈક ભાવ આવે ને તો જો કોઈક હોય ગામમાં ચડો. આપણે હા, આનંદ એટલે આવે. એવું થાય. ખરીદે આ સરકારે આમ તો ખરીદે આ ખેડૂતોને મારો થોડો ભાવ ઘઉં છે અનાજ વધારે ને તો ખેડૂતો સારું સારું ખેતી એ કરો તો સારું જ કરે ને એમ તો બાજ આપણે એના ઓહ થયા ને હારે તે જીવન બીજું કોઈ કરતા જ નહીં યાર મેં ન રાખી દીધી એ જ ધંધો કરે. ચૂંટણી જ કોઈ કરે આખું વર્ષ. તો આખું વર્ષ ધંધો જ એ કરશે યાર 5 વર્ષ ઈ જ કાઢશે એવાનો સ્વાર્થ માટે એક લડે ભાજપ જ કાઢે હારે ખુરશીઓ છોડવી નહીં ગાડીઓ છોડવી નહીં એમ નહીં પણ મૂકો ખેડૂતોને આ પાક કે શાકભાજી છે તો ખેડૂતો હરખ ચડાઈ ગયા શું કેવું તો ખેડૂત તાકાત ધરાવવા આપવાનું ખોટી વાત ના, સાચી વાત છે, પણ ખર્ચો કરી શકો. હા હા ખર્ચો કરી શકો ને. એટલો લઈ લે ને બીજા 600 રૂપિયા ઘઉંનો ભાવ આપણે સાઈઠ બંને પડે તો કરી દીધું નુકસાન ના આવે કાકોનું. ખેડૂતને. હો કાકોનો તપાસ કર તો હોય તો હા? વીઘો વાવવા મોઢે આપણે સમુદ્ર નહીં વાળીને બેઠા એનું આ નેતાઓ ખેડૂતમાં જ થયા છે ને તો ડાયરેક્ટ એમને નેતાગીરી નહીં મળી હોય વાવેતર છે ને, ખેડૂતમાંય, ખેડૂતમાંય. હા તો પછી એમને એટલી ખબર ના પડે કે આપણે જે સમય વાવતા હતા કોઈ પણ હવે ના સ્વાદ. સારો કપા છે ને કપામાં નાસી પાક થઈ ગયા બધા ખર્ચો વધારે આ તે એવું કુબેર કાકા એન્ડોમાં અમુક તો અમુક એવું એન્ડોમાં એવું થયું હોય. એટલે બચારા શું કરે ખેડૂતો કે મારું હોય પણ જો વધારે પેલા શું કરવા પેલા કેટલામાં હૈયાટી ગયો જાજમાં હૈયાટી ગયું કપામાં શેરમાં હૈયાટી ગયો કપામાં આ બે પાક આમ વાપુ. નિષ્ફળ ગયા. તો આ તમે કોઈ 25 રૂપિયા ભાડે તો અનક ચડે શું કેવું કે જેવું કરો હું તો ખરું જ ને. એ તે દરેક વસ્તુ ધંધામાં એવું હોય છે બધા ધંધા બોલો. નફો થાય તો ના ના ફેક્ટરીમાં ઉદ્યોગ વાળાને તો કોઈ ટેન્શન નહીં યાર ઉદ્યોગ વાળો તો ઈ ડોમા વાળો ઈવન તો યાર ઈવન તો ભાવ પાડવાનો ઈવન એટલો તો પોતે નહીં યાર ખેતી સિવાય બધા મળી ગયેલા. પછી ભાવ પાડવાનો. હા આ કાશિયા હે ને હા. આપણે વીઘો વાઈએ અડધો વીઘો ઈયોનો હોય અડધો વીઘો ભાગ લઈ દો હે અડધા વીઘાનો હા, એ તો જવા એ જુઠ્ઠા હે ને અડધા વીઘાનો ભાગ લઈ દો કાકા એ તો તે મેં છે. પૂછ્યું અમે બહાર આવ્યા ને એ બહાર બધો બેસતો નહીં બહાર તે
પેલા હાડીઓ હું લાવ્યો ને ઓહો. એ બાજુમાં હતા શાકભાજી વાળા તે કીધું બેથી એવું ભાવ હવે મેલ દેશે એટલે કે 20 રૂપિયા કિલોના. હા તો બરોબર થાય ને ડબલ તો થાય જ. અલ્યા પણ તમારા જોડે લેવી આ હું હાલું એમ નહીં પણ એમના જોડે લઈને પછી હોમી ધંધો કરો એ જ ગોહરી હતી મારી જ ગોહરી. હા એવું જ હોય એનું પડી રહ્યું પછી એનું એના તો એના મહેનત કરે પછી એનો પાછું પડી રહેવાનો તમે માલ કહો આ બધો ખેડૂત તો વેચાઈ 3 વાગે નાખે. ઉઠાના તો લે હું એટલે એના તો ભાવ બરોબર એટલું તો કરવા જ હતો. ખેડૂત 3 વાગે ઉઠીને ના જાય તો દાડા ઉગે તો કોણ તમારી મેથી લે જે 5 વાગે જો તો કોણ લે હા એટલે મૂળ એટલે તો થાય એ તો આપણા કલોના માર્કેટની પ્રથા પડી છે એટલે કે ગાંધીનગર તમારે શાંતિથી જવું પડે. હમ આલમપુર તમે જો ને 9-10 વાગે જ થાય રાજી. એકદમ આલમપુર ચાલ્યા મહેસાણા બપોરે હા મહેસાણા એટલે દરેક બપોરે, જગ્યાએ હા. જુદું જુદું હોય છે. મહેસાણા બપોરે ખબર્યું? આલમપુર જાય તો ભાવ સારો આવશે 2 વાગે 2-2:30 વાગે તો મહેસાણા આગું હો હા આ ગાંધીનગર બટાઈને તો હા ખાપુરની તું ચોકડી. પેલી લાઈન તૈયાર કરી દે એટલે ઢોકળું ખોલી તો મારવા ભૂત મારો એક ટોપું તો ઈ તો કર કેવો ભાવ આવે એટલે આ લોકોને તો આ કલોલવાનો ફાયદો કેવો થાય ઓય વહેલી લઈ લીધી ના વેચવાનું તો પાછા કરીને બીજું માર્કેટ પછી ચાલતું હોય ને તરત મોકલાવી દી તો આગળ તરત જ ઘણી વખત હોથી ખબર પડે કે તો ગાંધીનગર વધારે ભાવ પડતો હોથી ખરીદીને તરત તો મોકલાવી દી એવું એ કરવા વાળા હોય છે જે કાયમી જાણકાર બેઠા હોય ને એ બધા અલ્યા એમને એક ગોળીએ 2 રૂપિયા 5 રૂપિયા મળે ને તો એ લોબો સરવાળો મારો કેટલા પૈસા કમાય શું કેવું હે એવું ને આપણે તો વાતું વેકી બીજી વાર વેકવાનો હોય તું તો એ આલીને આવ્યો છું તો પેલા તો તાલા 5 રૂપિયા મળતા તાલી દે તે તલાઈ નાહી જાય આગો નાઈ જાય મેં કહ્યું ધુસા બેઠી અને મેલિયા હારો નર્મદા કૂતરો ભરતો તો પાછળ તે મેં તારે દોડશો નહીં બરાબર મૂકી દેવા કહ્યું નહીં આ આવ્યો ને આમ ઉભો રહ્યો ને ઉતર્યો ને એટલે મારે નાહી ગયો. એકવાર કોઈક ચમત્કાર દેખાડ્યો હોય ને એટલે પછી એવું થાય એકવાર. ના કીધું બહાર ને તો બાઇક જોડો તો થાય ઊભું થઈ જવાનું પણ હવે અમે ઊભા થઈએ તો ભગવાન ચાલુ રાખ્યું પણ તું ઉતર્યો એટલે ચમ નાહી ગયો. એટલે ખબર હતી. એટલે હમણાં પકડવા આયા એવું થયું હકીકત. જહેર પાણી બાટલ ના, ના, complaint કરી ના. બહાર એટલે ઊભું રાખવાનું છે દોડવાનું નહીં. દોડો તો મારે થાય ને. શેનો આવો હતો ખબર કે કાંઈ પૂછ્યું મને બતાવો જો કઈ આવતું મોડું થઈને પોળું કરું મોડું મોડું કરી ફાડ નાખો. થઈને ફાડી નાખું કે કઈ રહ્યું આપણે તાકાત હોય ને કાંઈ એકવાર બીક ભાગી જાય ને પછી ના બીક લાગે એવું હતું કે હું એ બીવો ના શાંતિમાં અમુક છેતરાવાય નહીં તો ચાલેમાં તો છેતરાય. બે હા, દોઢ હજાર તો કરો કરવું પડે. ચાલેમાં 2,000 તો કરીએ પણ વસ્તુ ચેતનતા જ તમારા હાથ પર ચેતનતા રાખો તો આ બધા પાવરમાં કારીગરો કેટલો કામ કરે લોકોને તો કોઈ વાજબી હોય ને. અમારા મણિલાલ પેલા તમારા મણિલાલ ગમે તો વગાડેલું જ હોય હજી એ વજેલો જ હોય હા, એને એવું. મહિનામાં તો ચોક વાગ્યું જ હોય. એટલે ધોન ઓછું રાખ. છે મણીલાલ કોઈ ચેતનતા રાખવી પડે તો કરી કહું ઘેરથી કારીગરીનું કામ કરવાનું અને ધ્યાન ઓછું રાખે એટલે એટલે ખબર બારી હા કે આ ખીલી બેહાડીએ છીએ ઓમ પકડી જ હોય દે એટલે અંગૂઠા ઉપર ના વાગે આ નોરતોમાં અમારે પેલો ક્લેમ્પ બેહાડતા હતા ને નોરતોમાં તે ક્લેમ્પ હતો ને ઓમ શેટ બેન્ડ હતો તે એટલે કીધું ઉતારી દે ઉતારીને થોડી મારી સીધો કરો કીધું હું માર કરી દઉં બરાબર તે ઓમ પકડ્યો હતો ક્લેમ્પ આમ ઠોકતા હતા પણ પેલો ક્લેમ્પનું ચપલું નેચર પેલબા જતું ને આમ ઓવા. એરી આ ચટલી ઓગળી હતી સુંદી નોખી કિલ્યો આ સુંદાઈ ગયું એને કઈ અસર ના થાય ભાઈ અમે તો ફકાલો લઈ ગયા. આવી ચેતનતા રાખવી. ટેપમાં જ દીને એવું કરે એમ રૂપિયા ગહતર સોલી જતું કે લ્યો પણ ટેપમાં જ દે સોડ્યું કાંઈ નો શું મારે બટીએ જાય ને લઠ્ઠા જેવું હતું હાથ મજબૂર વગેરે બધું ખરું ત્યાં આપણે ચેતનતા આપણે ઉતરવું એ હોય બાપજી કોઈ ગમે એવું પણ ના પાકતો તે તોડી નાખું બે જણા મનલાલના મારે હાથ એવા છે ને તમારું રોમ રોમ કરવા હું રોમ ચૂંટણી પડે ને તો તમારે શેરદારાની દુખાય અને લોહી બાજી જાય. ગમે ભાગો તો ભાજી નાખે લોખંડ ભાજી નાખી દે તાકાત હતી. હા એ ભાજી નાખે બાપજી બે મણીલાલ ગમે વાગવા હાડીઓ તમને વાળી નાખો એટલે કોમ તો કરતો હતો પાછું ના પડે એકવાર પ્રયત્ન તો કરે જ હાથીનો કોરડો મજબૂત છે એટલે ચૂંટણી પડે તો તમારે લોહી બાજી જાય. ઉપર ચડી જાય આમ તો કરતો તો ખરો એવું. અને આ પૈણ કચરા છે ને એટલો ભારે છે ને પણ એને અંદર નહીં ખબર પડે કે આ વસ્તુ આનાથી જ હોત થાય
એ કારીગર તરીકે એ કારીગર તે કરિયાલો ખરો ગમે એવું હોય તો. કરે એવું આમ કરો કરે એની બુદ્ધિ એ કરીને થઈ નાખે. એ કારીગર જબરો. અમુક માણસો એવા ભારે શરીર ઉભા નહીં થઈ ઊભા ના થઈ જાય. કચરાનું એટલું બધું હતા તાકાત છે ને તમે ગોમમાં ગમે તે મોદો પડ્યો કે હેર નીકળ ગાડી તો અડધી રાતે આવે. એવું આરે નહીં પાછી. અને આખી રાત જાગવાનું તો જાગે. આખી રાત જાગવાનું હોય તો જાગે. એ તાકાત ખરી હતી. આ રસોડામાં એ રાઈસ હોય. હું બેઠો તાપે મહેન્દ્ર કે મને મારું દવાખાને નહીં જવું કે જો મરજી હું એ મરી જવું. ઘેર આવતો રહેતો મહેન્દ્ર તો. કચરો આખી રાત 2 કલાક આપણે પવલો બેસી ઈને ગયો સમજાવવા. હું અગાડી આવું કે જો મને બીચ્યા કેટલા વખત કરાવી કે એ જોરે લઈ ગયા હતા એને. એટલે પણ ઘેર મરી જાય તો ઘેરે મરી જાય નકર દવાખાને જાય ને. અમુક ડોક્ટર એવું કર્યું મારીએ નોકરી એ બધા જે જેનમાં દાખલ બધા કોરોનામાં કેટલા હાથ આમ મારી નો છે. હા જો સાચી વાત હા. અડીખમ માણસ અમે કેવો હોય તો અમારે ડાયલા વેવાયો મજબૂત હતો તો બીકમાં લે આ બીકમાં મરી ગયો. 800 જીવ ના હોય ને 3 કિલો તો હાલ બધા બેઠા હોય ને અને પેલું છોકરું કે મારે પાણી પીવું હોય તો પેલા એનો પપ્પા ને મમ્મી ને બધા ઉભો ના થાય. હું ફટ દઈને ઉભો થઈને હાલ દઉં. આપણો આરસ જ નહીં લખી રહે. હલકું શરીર ને એટલે હલકા શરીર લાલા સેધા એવું છે ને એને બહુ ટાઈમ હોય. આવી વાતો કરે બધી જે હોય ત્યાં શું હોય સંડાસ કઈ બધી વાતો તો આવી જ હોય ને તાર પેલી હવે બાજુ. જો આ જો પછી હું કહું ભાઈ આમાં શું છે કે આ આપણે તમે મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં તમે આ એઆઈ કહીએ ને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક મોબાઈલમાં તમે મફતમાં ચેટ જીપીટી કહેવાય. એને તમે જે પૂછો ને એનું જવાબ એના જવાબ આપો બરાબર. એટલે મેં એને ગુજરાતીમાં પૂછ્યું ગળો તમે કહું મેં એને ગુજરાતીમાં પૂછ્યું આ ચેટ જીપીટી બરાબર છે. હવે આનું સ્ક્રીન રેકોર્ડિંગ થાય આ એક વિડીયો કદાચ આવશે બરાબર છે. એને મેં પૂછ્યું કે અત્યારે અમે પિતરાઈ ભાઈઓ એટલે કાકા બાપાના ભાઈઓ દરરોજ સવારે 10 થી 11 ચા પાણી સામાજિક વાતો વગેરે ગામની નજીકના લીમડા નીચે કરીએ છીએ તો આનો બીજા સિનિયર સિટીઝનનો લાભ મળે એના માટે શું કરવું એમ કરતા આવું કોઈક હોય એકલું ટાઈમ ના પાસ થતો હોય અને એને કંઈક આવવું હોય તો અમે શું કરીએ એમ તો બરાબર. પછી એને શું જવાબ આપ્યો કે જુઓ કે વાહ મંગળભાઈ આ તો સાચે સિનિયર સિટીઝન માટે જીવન સંજીવની જેવી પ્રવૃત્તિ છે. એટલે શું છે કે તમે જીવવા માટે બળ પેદા મળે ને એક દવા તમે ખાઓ ને માણસ જીવે ને એવી વાત છે. આનંદની વાત છે. ઓવા આનાથી તો માણસ જીવી જાય એમ કે ઘણી વખત એકલો એવું પડતો બરાબર છે. તો ચા પાણીની વાતો ને એમાં આરોગ્ય આનંદ અને સમાજ બધું જ સમાયેલું છે એમ તો બરાબર. હવે આને બીજા સિનિયર સિટીઝનનો લાભ મળે ને એ માટે તમને હું કહું છું વ્યવહારું કે તમે આ કરો. શું કહે છે એક તો તમે આનું ગ્રુપનું નામ આપો એટલે ગ્રુપ તો આપણે મધુવન ફાર્મ હાઉસ નામ આપીશ અને ચા સાથે ચર્ચા નામ આપણે આપીએ જ છે આમ તો. પછી બીજું કહે છે કે ખુલ્લું આમંત્રણ આપો તમે એટલે ગામમાં ધીમે ધીમે વાત ફેલાવો કે અમે આ રીતે બેસીએ છીએ અહીંયા ચા પાણી કરીએ છીએ અને આવી વાતો કરીએ છીએ. જેનું મન થાય ને એ આવે. આની કોઈ ફી નહીં કોઈ ફરજ નહીં કે ફરજિયાત નહીં કે તમારે આપવું પડે એવું બરોબર છે. માત્ર સવારે 10 થી 11 ખાસ કરીને એકલા રહેતા કે નિવૃત્ત થયેલા વૃદ્ધોને વ્યક્તિગત રીતે કહો. તમે એમ કહો કદાચ કોઈક એકલો માણસ રહેતો હોય ને તમને એમ લાગે સુનમુન બેસી રહો તો તમે પૈસા લઈને કયો એમ કે તું તાર આય તાર આબુ હોય તો ઘણી વખત શું થાય કે માણસ કે ભાઈ આ તો એમનું ઘરનું પોતાનું છે કે આપણે ના જવાય આપણે ચા નહીં. પીવા જઈએ કે એટલે આ એવી સલાહ આલે છે કે તમે એવા માણસનું તું તાર કયો તું તાર તમારે કહેવું હોય તો બરાબર છે. પછી શું કહે છે કે રોજ એક નાનો વિષય રાખો. તમે વાતો કરો ને તો રોજ એક વિષય રાખો. શું છે દરરોજ અહીં અઠવાડિયામાં 2-3 દિવસ આમાં શું કહેવું કે જીવનનો કોઈ અનુભવ તમને થયો હોય તો કયો. બીજું કે જૂના દિવસોની યાદ કરો. આપણે જમા કરીએ છીએ ને એવું કે ભાઈ આમ કર્યું તું હા છે ના છે. પછી શું કહે છે કે તબિયતની કેવી રીતે કાળજી રાખવી એની થોડી વાતો કરો. તમે જાણી લાવો કે તમને ફાયદો થયો હોય કે મેં આ કર્યું તો તબિયત સુધરી એવી વાતો કરો. પછી ગામનો ઇતિહાસ કરો એમ કરો. પછી કે બાળકો છોકરો વિશે વાતો કરો કે છોકરા કેવા કામ કરે છે હું કરું છું એની વાતો કરો બરાબર છે. વિષય હશે તો નવા લોકો
પણ બોલવામાં ખુલશે નહીં. એમને હું ધાર કે નવો માણસ આવ્યો હોય તો એના લગતો વિષય આવ્યો હોય તો એ બોલો એના પાસે કોક વાત હોય એ કરે. હા અને પેલો સોનું અને ઘણી વખત શું કે માણસને કંઈ કહેવું હોય પણ કોને કહે એકલો બેસી હોય, કોઈ જોડી ના હોય. એટલા માટે એમ કે આ બધી જરૂર છે બરોબર છે. એટલે પછી શું કહે છે કે આમાં મેઇન હું ધ્યાન રાખવું એ પાછું કહે છે કે સાંભળવાની સંસ્કૃતિ બનાવો. એટલે શું છે કે કોઈને જજ ના કરવું એમ કે તું આ ખરાબ હા ના એવું તમે હમું તમે ના કહી શકો. એટલે શું કે કોઈની વાત વચ્ચેથી ટોકવી નહીં પાછી. આ એમ કહે છે કે તમે આવી વાતો કરતો હોય ને કોઈક જે કહેતો હોય એકવાર કહેવા દેવો એને વચમાં ઊભો ના રાખો કે ઊભો ના રહેતો એવું લાગે. ઓવા એટલે આ સલાહો અને ખબરવા જેવી છે તમે જુઓ તમને કહું છું. પછી શું કહે છે કે રાજકારણ અને ઝઘડાવાળા વિષયો મેં કોઈને મનો લાગશે ખલાવીને તો મને કહું કારણ કે આમાં હોય કે આપણે 4-5 જણા આવ્યા હોય તો કોઈક ભાજપનું માનતો હોય કોઈ કોંગ્રેસનું માનતો હોય ને આપણે ધારો કે આપણે ભાજપના હોય તો ભાજપની કોંગ્રેસની ટીકા કરીએ એટલે પછી મોય મજા ના આવે એ ખબરવા વાળાની કહે રાજકારણ ના લવાય. એટલે બધાનું ગમે ને એવી મહેનત બુદ્ધિ આમાં આ વાતોમાં વિષય એમ કે આવવો જોઈએ બરોબર. એટલે વાતાવરણ સુરક્ષિત આનંદ રીતે. પછી શું છે કે મહિને એક દિવસ સાથે નાસ્તો રાખો. આપણે બીજા કીધું કાલે કે આપણે પૂંખ પાડવાનો પ્રોગ્રામ કરવો છે. આ જોવાય ખબર પડે લોકોને કે પૂંખ કેવી રીતે પરાય છે. હું તમને ગૂંથવાનું શીખવાડું, હું બતાવું તમને કહું એ આપણે કાલબાલ થાય જાય ને ધ્યાન રાખજો. આપણે એ પ્રોગ્રામ ખાસ કરવાનો છે બરાબર છે. પછી આ બધા નવા આયા હોય ધારો કે કોઈક આવ્યો હોય કોઈકને ભજન આવડતું હોય તો ભજન ગાય ખબર પડે ને. પછી કોઈકને એના વિશે ચર્ચા કરતા ફાવે કે ભાઈ આ ભજનમાં શું કહેવા માંગે છે. પછી કોઈ વડીલનું કોઈ સારું કામ કરી સન્માન કરીએ, કોઈકનો જન્મદિવસ હોય તો યાદ કરીએ. ભલે આમ તો નહીં કરતા પણ ખ્યાલ આવી લે કે ભાઈ આજે તને કેટલો વર્ષ થયો, આટલો વર્ષ પૂરો થયો એવું કરીએ એમ કે. એટલે આવું થશે ને તો કોઈક નવા માણસો એમ કે આવશે. તમને વિચારશૈલી બદલાય. હા મહિને એક વખત શું કે છે કે કોઈક છોકરાને બોલાવો, જુવાન હોય કંઈક સારું કામ કરતો હોય તો એની જ વાત તમે સાંભળો એમ કહો બરોબર છે. અથવા છોકરાને નેનાનું બોલાવો. પછી એટલે બે પેઢીઓ વચ્ચેની એમને ખબર પડે કે ભાઈ આ વડીલોની વાતો કેવી છે ને આપણી વાતો કેવી છે. એ રીતે બેને એમ ભેગા કરો બરોબર છે. પછી ફોટો લ્યો, નામ લખો, કોણ આવ્યું, શું ચર્ચા થઈ એ તો અમે થાય. પછી ભવિષ્યમાં ગામ માટે પ્રેરણા બનશે. સૌથી મોટો લાભ શું થશે કે એકલતા ઘટશે. માણસ જે એકલો રહે ને એ થોડું એનામાં થોડું ફેરફાર પડશે. આવું બેહવું હોય પણ ચો બેહ એને પણ કહીએ હકીકતમાં તો ખરું. એટલે એ થશે. ડિપ્રેશનથી બચાય માણસ. વિચારો એમને એમ હેડે ડિપ્રેશન થાય બરોબર છે. પછી યાદ શક્તિ થોડી વધત. તમે આમાં હોય કે તમને યાદ હોય પણ તમે કોઈને કયો જ ના તો હા ને યાદ આવે ખબર પડી ને તમને કહું ને. તો યાદ શક્તિ વધારવી હોય ને તો આ કામ કરવું પડે. તમારી જૂની વાતો યાદ કરીને કહેતા શીખવું પડે તો તમારી યાદ શક્તિ વધે એમ કહો. પછી હસવું વચ્ચે પછી ગામમાં સમારોહ માહોલ થશે એમ કહો. પછી શું કહે છે કે આના માટે દર વખત હું તમારે કેવું એ કહું કે ગામમાં સિનિયર સિટીઝન રોજ મળીને વાતો કરું છું એવી વાત કરી. પછી આને વિષય આલ્યા તમને કહું કે તમારે કયા વિષયો વિશે બોલવું એમ કહો બરાબર. આ તો કદાચ છે તમે તમને જે યાદ આવે કરો પણ કદાચ આ તો હોય ને તો શું કહેશો વિષયમાં પણ નિવૃત્તિ પછી રોજ શું કરીએ છીએ એની ચર્ચા કરવી. એકલતા લગતા આ મહિના માટે દવા છે. પછી આને આમાં શું છે કે આ પછી આ શું કહે છે મેં શું કર્યું પછી મેં કીધું અમે આનો તો વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂકીએ છીએ. મેં એવું લખ્યું આને જોઈજો. હા તમને કહ્યું છે મેં કહ્યું જોઈજો. હા અત્યારે અમે આનો વિડીયો બનાવીને અપલોડ કરીએ છીએ બરાબર. પછી એને શું જવાબ આપે તમને કહું છું. એટલે શું થશે કે આનાથી તો બધાને લાભ મળશે એમ કે જે હોભળશે બધાને બરાબર છે. પછી એને કહ્યું કે લોકો કોમેન્ટ વાંચો ને તો સારી કોમેન્ટ કરું તો જે કોઈક કીધું હોય કે આનું હું તો એનો જવાબ આલો તો એની ચર્ચા થાય એમ કે. પછી શું છે કે આને વિષય કેવા આલ્યા તો એકલતા કેવી રીતે દૂર થાય એની વાત કરો. પછી છોકરા જોડે કેવી સંબંધ રાખવા એની વાત કરો. પછી કે ઉંમરે મિત્રતા કેટલી જરૂરી છે એની તમને ખબર પડે. પછી આમાં બીજા બધાએ આવું વાતો એમ કે ચાલુ થશે જે નહીં કર્યો. પછી મને વિષય આપે મને. હા પહેલું જો આખા મહિનાના વિષય એને તું લખીને આપી દીધા. કેવા લખીને આપ્યા કે પહેલા અઠવાડિયામાં નિવૃત્તિ પછી દિવસ ખાલી કેમ લાગે છે.
કે ભાઈ આપણે ધંધામાંથી કે નોકરીમાંથી કે ખેતીમાંથી નિવૃત્ત થઈ જાય પછી ખાલી ખાલી દિવસ ચમ લાગે છે એનું કારણ હોય તો તમે પછી સવારનું તમે ઉઠીને શું કામ કરો છો એવી વાતો કરો, પછી મિત્રતા બધા ભેગા થઈને કેમ બેસવું જોઈએ એની વાતો કરો, પછી એકલતા લાગવાનું કારણ શું, પછી જૂના દિવસોની યાદો કરો, પછી બીજા અઠવાડિયામાં હસવાનું મહત્વ એવું કોઈ ખોદી લાવો કે ભાઈ ચમ હવું એ બધી કરો, પછી ચાલવું એ દવાનું કોમ કરશે આવી વાતો કરો, પછી ચા સાથે વાત થેરાપી એ ખરું, ઊંઘ ના આવવાની સમસ્યાઓ કેવો ભાઈ થઈ નાખી તો કોઈ 3 વાગે મને આવે છે આ એ બધી વાતો તો કરો તમે એમ કહો. 3 વાગે આવે પછી મન શાંત કેવી રીતે રાખવું એની વાતો કરો, પછી બાળકો છોડે આપણે ચમ બાળકો આપણાથી નાખતો જ હોય છે એની વાતો કરો, ચમ શેટો એની વાતો કરો. જોડાણ કેમ થાય છે, કશો કાઢે તો નહીં જ ગુસ્સો કાબુમાં કેમ રાખવો એની વાતો કરો, માફી આપવાની શક્તિ, ગામની જૂની પરંપરાઓ યાદ કરો કે પહેલા આપણે આવા રિવાજ હતા એની વાત કરો, પછી આજની પેઢી શું શીખી શકે, વડીલોનું અનુભવો તમે લ્યો એમ કહો, મંડળ આ કેમ જરૂરી છે આ બધી વાતો કરો એમ કહો. એટલે આવી વાત એને આખી કમ્પ્લીટ લખીને આપી તમારે. એટલે આ વસ્તુ થાય એમ કે જો એટલે આ તમે બધી ખબર પડે. હું ગામમાં હોય ને તો જો પેલા ત્યાં હુતાને કીધું હોય, હા બસ તમે કહેતા પછી હતા મહેશને કીધું હોય, બરોબર. દાયાને કીધું હોય, બરોબર. મેલાને કીધું હોય, એટલે આવતા હોય તમારે કોઈ ફી બી નહીં અને એવું તમને નહીં લાગે કે ચા પીવા આવીએ. હા આ તો વાતો જ કરવાની એ બેહેરા ઓટલે ચોટો તો એ બેહેરાને હોય એવું કે આવા થાય તો આમાં શું છે કે વિષય બધા મળતા રહે, બતાવીએ ને મજા જો કાલે મેં કેશવલાલને કીધું તમે બીમાર હો તો ઓય આવીને બેહો. હા. અને મને એ પંજી મને આ બધું જોઈને એક વસ્તુ યાદ આવી, મેં અનીએ કીધું હતું, આપણા અંબાલાલ માસ્તર હતા ખબર ને, બરોબર. હવે એ આમ તો કેટલી ઉંમર થઈ આ મરી ગયા હતા ને કેટલી હશે ખબર? 90 વર્ષ. ના 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 અંબાલાલ માસ્તર તો જવાન છે, 70 ની આજુબાજુ. 85 ના હોય લે 85 ના થયો. હોય ના કોઈ દાડો આપણે 10 વર્ષ તો મોટા કરા ને. તો એ પણ નહીં એને મરી ગયા કેટલા વર્ષ થયો આપણા ભીખા બાપા મળી ગયા ને 2012 એમને આ માસ્ટર મરી ગયા કેટલો વર્ષ થયો? 8 વર્ષ થયો. 12મો 2012 ને હા તો બીજો 12 વર્ષ થઈ ગયો ને પાછો. એમાં ભીખા બાપા મરી ગયા ને એના પહેલા મહિનો, અને પછી ભીખા હવે બાપાના એમના કેસમાં કેવું બન્યું એ હું તમને કહું. એમને એ એમના કેસમાં કેવું બન્યું ને એ હું તમને કહું કે મને વાતની ખબર પછી કદાચ એનો છોકરોને પૂછીએ આપણે, બરાબર છે. આપણે મંગુ કાચી મરી ગયો બરાબર લગભગ નોરતો વખત મારી ઘરે. પછી મહિના પછી એ મરી ગયા. હા મહિના પછી મરી મહિના ગયા. પર હવે મહિનો મહિના પછી દિવાળીના દાર જ લગભગ મને ખબર છે દિવાળીના ધનતેરસ હોય કે એવું જ હતું. એવું કોક હતું. એવું જ હતું બરાબર છે. હવે વચમાં આટલો ગારો થયો. હવે માસ્ટર જીવ્યા તો સુધી તો તબિયતમાં તો કોઈ ખામી નથી ને. આમ આમ તંદુરસ્ત લાગતા હતા ને Ready હતા તમે. Ready જ હતા, બરાબર. હવે બીજું શું હતું એમને એ કાયમ જ્યારે કામ કરતા નિહાળી જતા પણ એમની બેઠક કેવી હતી કે એ થોડા હરખી વાત સારા વિચારવાળો માણસ હોય, કોઈ બહુ ખરાબ વાતો કરતો હોય કે નિંદાથી એવાની જોડે એવાની બેઠક ઓછી તમને કહું છું, બરાબર છે. વધતા કેવું હતું ખોટી પંચાયત નહીં એટલે ગામમાં ધારો કે આપણે ગામમાં ઓટલા બેસીએ છીએ એવું કોઈ દાડો ટેવ નહીં એમને. હા એમના ઘેર જઈને તમે કદાચ બેઠા હોય છે સારા વિચારવાળો હોય તો વાતો ચીતો કરી એવું એ વાત બરોબર છે, પણ આપણા ગોળી આવું જો ટોળોમાં જઈને બેસવાની કોઈ દાડો ટેવ તો હતી. ઘેર જ બેઠા હતા. હા ઘેર જ બેઠા હતા બરોબર. આ તબિયત સારી હતી ભણેલા આગળ તો થોડો વચવાનો ટાઈમ જતો પણ મંગુ કાચી હતો ને તો સુધી તો શું થતું કે એમના બેને ભલે આમ ગમે તેવું હોય પણ મૂળ વાત તો કોક તો થાય ને. સારું મને ખબર છે મને લાગે એ 2 જણો અહીંયા રહેતો હતો ને છોકરા તો કલોલ કમતા જતા હતા એવું તો અહીંયા જ રહેતો હતો ને તો. અહીંયા જ બે જણા. હા અને પછી મંગુ કાચી મરી જાય ચડીએ મને લાગે માસ્તર અહીંયા જ હતા ને કંઈક આવું થયું ને અહીંયા હે ને. એક છોકરો હોય રહેતો હતો. ઓહો પાર્વતી રહેતી હતી, હોય રહેતો. હા પાર્વતી રહેતી. હા અહીંયા જ રહ્યા તમે. ઓહો એમ કે પણ તો ફાવતું નહીં ને. માસ્ટરના વિચારો જેવા વાહમાંથી માણસ નીકળે ને તો નેરો હોય તો ભાઈ કહીને જ બોલાવે. એ તો કહું ને એમના એ બરોબર પણ મને એવું લાગે છે કે થોડી એકલતા તો નડી તમને કહું. એની અસર હા એકલતા તો નડી થોડી ઘણી. જોડમાં બેસવાનું નહીં. હા બે એકલતા થઈ ગયા ને કારણ કે એ મંગુ કાચી ગયા પછી તો થોડું હા અને આમ નાના છોકરાને હું વાતો કરી હા બહુ એવું અને છે. એ કોઈ હતું નવરીએ નહીં બીજું. અભરો 3 જણો બેસતો હતો કાયમ. એક માસ્તર, પછી આ એ અને શારદાબેન, હા પછી એ તો હતો એટલે જોડી બરોબર છે. ત્રણ, બરાબર. બરોબર. પછી માસ્તર ને આ થયું ને આ રહ્યા મંગુ કાચી એટલે
પેલો બીમાર પડ્યો શારદાબેન ઓહો એ બીમાર પડ્યો પાછો. બરાબર એટલે જવાનું બંધ કર્યું બંધ કર્યું પેલો મરી ગયો એટલે પેલો પછી મરી ગયો એટલે માસ્તર એકલા એકલા પડ્યા એકલા પડ્યા આ મરજાના મળ્યા હતા તો મીટિંગ હતી તે કંપની બધા આયા તા જ હા એટલે એટલા પણ મૂડ એમ કા મૂડ આવું થયું આ કાયમ બેઠક વાળો એટલે થઈ કાયમ આખો દાડો હલામો એમ કા આ રમો નહીં એકલા બે હોજે 5 વાગે બેહન ખુરશી લઈને તઈને જ બેઠેલો હોય હવે આ ના કીધું કે આ નવા જમાનાનો પ્રશ્ન થયો કારણ કે છોકરા હવે શહેરમાં રવા જવાનું થયું હાસન હાસ બરોબર છે અને વત્તા એમના આવા બે કારણ બન્યું એક તો એક કેવું બન્યું કે અત્યારે નવા ધંધા આવ્યા હવે સાહેબ પણ કહી દો હવે નવા ધંધામાં અમે શું સલાહ લઈએ ખ્યાલ આવ્યું ને તમને કહું એટલે આપણે કશી વાતચીત છોકરા જોડે થાય નહીં તમે કોઈ અશોકને શું સલાહ આલવાના છો? ખબર જ ના હોય આપણે બરોબર છે અમે શું હાલે જે કરતા હવે એક વિચાર કરો આપણે ઈસાફાઈ હતો બરોબર છે હવે ઈસાફાઈનું છે મરી જાય તો સુધી જેટલી સલાહ જેટલું સન્માન એમનું જેટલું બોલાચાલી એક જરાય એકલતા પણ લાગે એમને તમે વિચાર તો કરો એક વાત આમ પૂછી નિયન કરવાની થાય એટલે એવાનું મહત્વ કેટલું રહે ડોક્ટરે જે હું હું જો રાતે ચમ બેહું હા કહો ને અમે ભાઈબંધ જોઈ બેહવા હાલ નહીં જતો ના બરોબર છે મને કહી કા પણ ચોક વહેલા ઉઠ્યા હોય ને તો અઠવાડિયામાં 2 વખત જઈ આવવાનું ના ના વાત બરોબર બરોબર છે પછી એમના જોઈ બે વાતો કરીએ એટલે ઈવન ઊંઘવાનો ટાઈમ થઈ જાય નકર ઈસાફાઈને કહું ને એવાને એટલું સન્માન મળ્યું એટલી એવાની સલાહ હતી ને એવી રીતે કુટુંબ વ્યવસ્થા એવી ગોઠવાઈ કે આટલી બધી સોરીઓ ને કોમકાજ ને હાથી ને ભાજિયા ને સલાહ ને તમને કહું તો હું ને એવાને કોઈ દાડો મળી જતો હોય એવાની એવું આ ના લાગ્યું તમને કહું પછી એક વાત આજે મને યાદ છે કે નોર્થમાં અમે બેસતા હતા ને પબલોન બધા અને ચમનભાઈ ડૉક્ટર આવ્યા હતા એ વખત એને એક વાત કરી હતી કે ગયરોમાં આવી રીતે આપણો હોય ને એટલે આપણે નોકરી કરતા ધંધો કરતા હોય આવીને એના પાસે અડધો કલાક તમે આપણે નહીં કહેવાનું એ વાતો આપણે કહીએ હોભળે હા બસ બસ તો એટલે એવો સંતોષ. ઓછી થાય કે ખાય બીમારીનો એ ટેન્શન જતું રહે ટેન્શન જતું અને કે છોકરો ભલે છોકરો એના બાયરી એના ઘેર ના આવતો હોય ડોહાને જુદો રહેતો હોય તો પણ ખબર નહીં પણ આવે પાડોશીને પૂછે એની માં કે મારા છોકરાને કેવું ચાલે છે હા પૂછો એનો હૃદયમાં લાગણી એવી હોય માને પૂછો પાડોશીને પૂછે આખો દાડા પૂછું હું વિજય બધું પૂછે એટલે એવું છે દરેક કપે તાર ફ્લેટ વેચાઈ ગયા હા સાચે એટલે એ મનનો ઉભરો ને એમ કે નીકળી જાય તો આખી રાતે ઊંઘ હારી આવે એમ કે. ચમનભાઈ ડૉક્ટરે અમને કીધું એટલે આપણે ના હોય તો આવું કોકને તાર કહેતા રહો કોકને આવું હોય તો આવવા દો તો તાર કહેવા દો અહીંયા કાલબાલ ના હોય તો બોડાલા નહીં અને જો દહીંમાં તાર જીવન જાય છે ને એ એકલતા નહીં એટલે જીવન જાય છે હા, તો હોય એ તો વાત તો મળી જાય. એકલો બોલ બોલ કરે ના કીધું કે આ સિટીના ને ગામડાનો આ જીવનમાં જીવન ઉંમરલાયક સારું ફેર આ છે યાર. તો તમે બે તો વાત હોય automatic કોક ના કોક બધાય મળી રાખો જાય. બે ને રોજ હોય આખો દાડો. તમે તે કોક ના કોક મળી જાય. બોલ બોલ કરે ગંડા મોહન હું એ બોલું ને પણ ચાલુ રાખો ને એટલે વસકો મારે એટલે મનોરંજન તો રહેશે ને યાર. એ તો વસકો મારે એટલે ઘરનો તો ના બોલું પણ વાહ મોજ જઈને ગમે તેના ઘેર જઈને બેહું એટલે એકલતા છે ને વાહ અમારે અહીંયા ચમનભાઈ એકલતા ના ડૉક્ટરે લાગે એકલતા ખરાબ વસ્તુ છે. બે મરી ગયો હા? પણ વિચારો એનાય તમારા આવે. કંકુ મારા ભાઈ પછી એક બીજું જાણે કીધું કંકુ મારા ભાઈ જતો એ તઈ મરી ગયો તો બે જઈ પછી ડૉક્ટરે એક બીજું કીધું કે તમારું મોથું ચડી હોય એટલે તમે ઊંઘ કરો એટલે મોથાનું જોર વધે ઓહ. અને તમે ગોળી ખો એના કરતા 4 માણસ બેઠા એક તમે વાતો ના હા, એ કરો જતું પડી રહે. ઈ હા, બેહોય એ તો ને દૂર. કારણ કે તમારું પેલું ધ્યાન ઈ ના ઉપર જ રહે. મગજ આ મોથું ગોળીમાં ના હું મળે. લખેલું આવે છે અને પેલું કે ગોળી ધ્યાન ખો બદલાઈ જાય. અને દર્દ ભૂલો હા બસ ભૂલવાનું છે. ગોળીમાં આવે, દર્દ અહીંયા આવે ખરેખર કોઈ ગોળી મટાડતી ગોળી નહીં. મટાડતી એ નહીં. શબ્દ ઉપર ધ્યાન રાખવાનું કે ગોળી વાળો કંપની વાળો ખોટું નહીં લખતો કે ગોળી ખોન દર્દ ભૂલો દર્દ મટાડવાનું નહીં ખાલી મટાડવાનું નહીં, ભૂલાવી જ છે તમારે. પછી પાછું આ તું એ ના એ પણ ઓવા. એટલે આયા શું થાય કે તમે કોકની જોડે વાત કરો ને તો તમારું દર્દ તમે ભૂલી જાઓ પછી ગોળીનું જ કામ કરે એટલે મૂળ વસ્તુ આ થઈને ઊભી તમને રહે. દરેક માણસને હું કહું છું મને તો ખબર પડી જઈ આ જીવન છે રીતે જીવવું એ. કે આપણે બહુ ટેન્શનમાં આવ્યા હોય ને બહુ ટેન્શનમાં તો આપણો અંગતનો ભાઈબંધ નહીં હોય ભાઈબંધ ખોટી જ સલાહ આવે અંગતનો ઘરનો મોભી ભાઈબંધે અંગત જેવો લાગતો હતો તો ના આવે કે મોભી માણસ હોય ને ઘરનો મોભી માણસ એનું તમે 2 શબ્દ વાતો હવે તમારા મનનો ઉપરો બધો કાબાર કરી જાય કમોન મારે શું કરવું થાય, થાય. ફેર પડ. કે કોઈ સન પોઈન્ટ જતા રહો હા એટલે તો એ બરોબર છે સંત પાસે જતા રહો. તાર કોઈ મીના કીધું કોણજી કે ભલે આમ કોઈ સુધરી જવા નહીં પણ આ એ થોડું ફેર તો પડે જ છે. આ મંદિરમાં જઈને બેહવાનું કે હા કે ના કે સમૂહના જોડે જઈને બેસીએ વાતો પછી ચીતો તો થાય. પડે જ ને. આ ભગત આપણે હાયલા આપણે તમે આવ્યા
આપણે મંદિરના મહારાજને કહેવા ગયા હતા ને, એ વખત તમે નહોતા. તાને આ વખતની બાબત ના, મોડી ના નથી. મોડી નતા એટલે એ વખત અમે બધા ગયા હતા ને તેમ અમે જ્યાં તે આપણા ગુરુ હોય ને, ગુરુ એ આવો કે બેહો અમારે માધવદાસ માધવદાસ બેહાર્યા પેલા તુલસી આ દુર્ગાદાસના ફાઈન બેઠ્યા એ કે જમવાની વાર છે પણ આપણે ચર્ચા કરી લે વાતોની. એ વાતો કહેતા હતા અમે ખબરતા હતા પણ ભગતના મનનો ઉપર ભગતે વાત કરી કે મહારાજ આ બધું આપણે ગુણગાન કરીએ બધું કરીએ પણ આપણે જે આપવાનું હોય એ તે આફતો ને બધું એ ચમ આવે આપણે બધું ગુણગાન. મહારાજ કે તમારા કર્મમાં જે કિસ્મતમાં છે ને એ તો કે આપવાનું, એ તો આપવાનું. એ તો તમારે ભોગવવાના છૂટકો જ છૂટકો જ નહીં. નહીં. એ જવાબદાર લીધો એને. આવે ખરી પણ સહન કરવાની શક્તિ વધે આ બધું કરવાથી હલાવીશું ને હા એ મહત્વનું છે તમારી તાકાત વધે અને સહન કરવાની એ મહત્વનું છે એ કંઈ સફળતા મળે એમનો પણ કરતો શીખવું સફળતા મળે. અને આપણા છોટા શું કહેતા હતા જયદાના ભાઈ જયદાન બાપુ કે તમે વારંવાર ભગવાનનું નામ દે કરો કે આપણે ભક્તિ કરીએ ને એટલે ભગવાન આપણી કૃપા કરે આપણા ઉપર. એટલે કે કોઈક ભાલો મારે ને તો આપણે હોય જેટલો જ વાગે. હા બસ મહત્વનું આ છે દુઃખ હોય મોટું પણ દુઃખ લાગે ઓછું એક્સિડન્ટમાં બચી ગયું હે ને બસ આ બચી ગયું. મહત્વનું આ વસ્તુ છે ખરેખર એને ભાલો જ ગાલ્યો હતો તમારો પણ હોય જેટલી જ અસર લાગે હોય થાય. જેટલું બસ આ મહત્વ ભગવાન આપણા ઉપર સહાય હારી એકી કરે. આ આટલું લાગે તમને કહું ઓટોમેટિક લાગે તમને કહું ઓટોમેટિક લાગે એટલે આ મનસ્થિતિ બદલાવા માટે ભક્તિ હોય ને તો લોક ગમે તેમ હોકું બોલતું તો અહીંયા પણ અસર ઓછી થાય. અને હું સાહેબ એક બીજું કે તમે ઘેરથી કંટાળી ગયા હોય બાયરી બાજ કરતી હોય છોકરાનું કોઈક ટેન્શન હોય દેવાનું હોય અને તમે વહીથી વિચાર કરી શકો કે હું નર્મદામ પડું અને એવી જગ્યાએ કોઈક સારો માણસ તમારો સંત મળી જાય. એક 5 જ મિનિટ તમારો વાત રોકી કરે ને તો એ તો એ બદલી જાય. પાછો વળી જાય. ટાઈમ બદલાઈ જાય હાલ હાલ. કારીનો નીકળી જાય. એટલી જ આ તો જરૂર મેં હોય આ તો પ્રયોગ મેં કરેલા. એટલી જ જરૂર હોય કહું ને એટલી ની જરૂર વધારે નહીં જરૂર એટલી જરૂર એ પોતની રાહતમાં હા 5 મિનિટમાં જે બધા થાય. એમાં શું એ કહેનાર માણસ ખબર પડી જાય ને તો એનું દુઃખ વર્ણવે એટલે પેલા ને એનું લાગે એનું automatic. તારો કહેતો કે મારા આ વધારે હતો. તારી રીતે હું તો કેવા એક ભાઈ પેલા જેવો ભાઈ હતો ને એ આવા તમારા જેવો મકોન હતું એ આશ્રમ જેવો બનાવ્યો હતો મહારાજ તે એની કોઈક જમણવાળો હોય ને તો સેવા કરવા આવે અને એ થઈને એના ક્ષેત્રમાં જવાનો રસ્તો તે ઘેરથી કંટાળીને નીકળ્યો ને તે આમ હેડે ગયો ને એટલે મહારાજને તો ખબર નથી પણ કે ભાઈ એ રમણ હોય પેલા અચમ ભેગો થવાનો જો કે આજ પણ નહીં અવાયું આજ તો કે દિયો મરી જ જવું આજ કે જીવવું નહીં આમ કે જીવાયું નહીં એ મહારાજ કે તું વયા પછી તારે મરવું હોય તો હું બતાવું હું રસ્તો બતાવું મરવાનો એમને એમ નહીં મરાય તે હાર કે કેવું હોય કહી દો કે ભાઈ જો આ પેલો પતરાનો પેલા બતાવો ને જમવાનો એ કોરો કટાક બંગલ બોધેલું કે આ પતરાનો મારો આટલું કામ કરતો જા આ પેલો કૂવો હોય એમાં નોખી દે આ કૂવામાં કે આ નવો પતરાનો છે કૂવામાં નોખી દે કે તું તારા આવો હોય તારું કાં કરે? તારું કા કૂવામાં પડવા જોઈએ ભગવાને આખી જિંદગી હાલી કે કોકના કોમમાં આવશે તો તું તારા આ છોકરા પતરા જેવી વસ્તુ તો તને એ લોકો- આ એ ખબર પડી હા તો તારા કે તું તારા છોકરાના કોમમાં આવે હા. તો તું કા મરવા જોઈએ એટલે એને ફોન થઈ ગયું પાછો વળી. ખબર પડે તો થોડી વાતચીત થાય તો ખબર પડે 5 મિનિટ આગી પાછી થઈ જાય ને 5 મિનિટમાં તમારો આ ખેલ બની જાય વિચારો કાર બદલાઈ જાય. જતો રહે. કાર જતો કાર રહી જતું રહે. તમે જતો હોય ને તમે એમ કહો ને તો તો પેલા બોલે. ચમશો હા તો એ ઓછું થઈ જાય. સમાજ આવતે ઓમસો ને એટલે પછી એનો ઉભરો નેચો પેલો આશીન મિયો ખાસો વરસ થયો કારણ કે મારી બારી બાજી રાતી 12 વાગે અને મને વિચાર થયો કે મારે જીવવું નહીં એમ તે હું તો ઉપડ્યો ને તે બાસ્તરા બોરી ગયો અને આ દશરથ ભેંસોવાળો હોય ને એ બહાર ને થયો કે આશીર હતા શું જશે તે વાતો કરી કે જો બાયરી ઘેર બોલે હે આમ છે ને એટલે પેલો કે તો બોલે ને આપણે એવું ના કરીએ અને પછી કે મને એટલે એ વિચાર આવી ગયો કે મારે જો હું મરી જાય તો મારા છોકરાનો બાપ કોણ કે હે એટલે કે હું પાછો આવ્યો એ વિચાર બદલાઈ ગયા થઈ જાય મારું આ તો છોકરો સંભાળ યાદ હા કરી તાર છોકરો હા તાર આપણે તો મરી જ જઈએ પણ છોકરાને એટલે આપણે બહુ ટેન્શનમાં આવ્યા હોય ને હા. તો 5 જણ બેહતા હોય એ વાતોમાં જતા રહીએ એટલે આપણું ટેન્શન દૂર થઈ જાય દૂર થઈ જાય. એટલે ચાલે જગ્યા છે એટલે આપણે ખબર તો ગમે તેને કે આ જે આપઘાત કરે છે ધારો કે ડિપ્રેશનમાં આવે છે બરોબર છે એ માણસો ધારો કે થોડો વિચાર કરે
તો ના કે હારું કરીએ. હું તો મારો અંત લાવી દઉં છું બરોબર છે પણ મારા પરિવારના પાછળના થશે? માણસોને કેટલી બધી તકલીફ પડશે હા વો કાલ હો હા આપણે કાલે જ ખબરતો હતો ને એ બધાને કેટલી ધારો કે આમાં શું છે કે કદાચ એ છોકરાએ નાનપણમાં તમને બે શબ્દ બોલવાને બોલી દે ભૂલથી ખાશે નાશે બરોબર છે અને તમે એનું ખોટું લાગીને પાછળ કે તમે આવું પગલું કરો બરોબર છે તો એ બે માણસ જીવે તો સુધી એમને કેટલી અંદર ગિલ્ટ પેદા થાય કે હારું મારા બોલવાથી મારા મા બાપ આવું થયું આખી જિંદગી બગડી જાય ને એમના માટે તો જીવતા જીવન આખી જીવન ખરાબ થઈ જાય ને હવે તો શું કરે શું તમારા પરિવારના માણસો નતા તો તમારા માણસોને તમે દુઃખી કરવા માંગો છો એટલે આ બધો ખ્યાલ તારે જ આવે તમારે અમુક વસ્તુ છે ને જીવનની અંદર એ માણસ ના કરતા કરવાનું કામ કરી નાખે ને અને એ કલંક લાગે ને એ કલંક કોઈ દાડો ભૂહાતું નહીં. ના, હા એટલે એ એવું મરી થાય. જાય તો ના ભૂહાય. એ કલંક નહીં ભૂહાતું. એ કલંક તો સારી નહીં વસ્તુ હોય ને સારી વસ્તુ એ જતી રહેશે હા. અને એ વસ્તુ તમારા આગળ ને આગળ યાદ આવશે આવા આવા સારું ભૂલી જવાય. એટલે આપણે મરી જઈએ ને આપઘાત કરીને તે છોકરોને ઈઓનો પેઢી આખી હોય હા, એ કહો ને. તો જે મરી જાવ તો હજી એ છોકરોને કલંક લાગે કલંક લાગે. કોક મનથી ઓગળી કાયમ કરે. દુઃખી થાય કે એને. કોક બોલતો હોય ને ગામમાં પંચાયત કરતો હોય કે બેસ હા, તારા એવું બાપો થાય. તારા વડે મરી જાય એવું થાય. ખાસ તો બકા લોકો નહીં કહેતું હા પેઢીથી સુધી ચાલે. એટલે જ બોલો એવું થાય બીડી બકર કે તો બીડી ના પીવડાવી મારી મરી ગયા હા એ બધી એવું થયું તું બીડી. હાલે એટલે કહું ને, ચાલે આવું એ લાગે હા, એટલે શોર્ટ એવું થાય કહું ને કે મગીને અસર થઈ જાય કે મારી આ છોકરો મને આટલું આવું બધું કે મારું થાય. સણ ના રાખે. હા તો થાય એવું અને એ થાય તમારે હકીકતમાં. તમે બહુ આ હોય ને સંકટમાં ને એવા કાળમાં ને એવું તો આ સરપંચે ના કહ્યું હાલ કે આપણા પાછળના પેઢીનો વિચાર એ જાતે ના કરી શકે પણ એને કોઈક સંત મળે કે કોઈક હા, કોઈ કહેનાર માણસ કે માણસ તરત ખબર પોચડી પડે. રોકી રાખે ને આ વાત કરે ને તો તરત જ એ લોકો પાછું કરે. તરત ખબર પડે એટલે બધો ફેર તો પડે જ હતા હાલ તો આ વાતો ચીક્યું હા છે અને હું ના કીધું કે હવે કેમ જરૂર પડે છે આના કીધું છોકરા બહાર જાય ધંધા હોની બીજા પહેલા તો મૂળ ધંધો જ ખેતી નો છે બધા આખો દાડો ભેગા ભેગા જ હોય. ભેગા હોય. પણ પેલાથી એ- સુધી પરવાનો સવાલ જ ના આવે ને. અને હવનાથી જે કોમ થાય જીવે તો સુધી કરે ને એ તો કરવાની હા? એક જ હતા તો છોકરાને ના આખા બાપા. ખેતરમાં નહીં, ઓટો, ખેડૂતી જીવડો ના કરે. ઉડાડે. કામ, હા. પેલા જીવરો ઉડાડે શો માં બાતો હું તકલીફ પડે છે હું જોડી જ ન પડે હકીકત તો. કોમ તો મળી નતું ને પાછું એ કોમ તો મળી નતું ને ગમે કોમ મળે ને, એટલી. તાર કોમ તો મળે જ ને આ તાર. ગયડા માણસો હતા ને પેલા ગામડામાં ગયડા માણસો એ અત્યારે છોકરા ભણે છે ને એવું ભણતર હતું જે થોડા બુદ્ધિશાળી હતા ને એમને ગામની પંચાયત કરવાનું ચમ આવડતું હતું એમને કે પંચાયત જ કરે ગામની કોઈક બાજ્યો હોય બોલ્યો હોય ફરિયાદ કરી હોય ઠપકો દેવો હોય તો એ માણસના ભણતરનો વિચાર હતા ઓપરેશન કરવામાં કે શું આવે એ રીતે એવા મનનો વિચાર શક્તિ કેવી હોય મનમાં કે જે માણસ કાયોથી હોય ને એને સમજાવવો હોય બે માણસ બાજ્યો હોય તો પેલો હોય તો પેલાનું ખોદવું પડે એના આગળ હા, તો એવું જ કર્યું. તો એ કાયમ કરતા હોય. કામ કરતા કે પેલા તું પીરો તો ગોળ ગાવા પર તું તો ડાયો હે આ તારા ભાઈના ડાયણા વાદે હું કા ચર્યો હું એ તો ખબર નહીં પડતી એટલે પંચાયતો પાક હે ને ના પાક કે બે છોણો મનો એ તો તું એક દિવસ એવો હોય એવું ના કહેવાય એના પક્ષમાં પહેરી જવું પડે અને એને ઉભરો હોય ને પેલો બોલવા દેવો પડે જેટલું બોલે એટલું. હા, એટલે એવું જ હોય એવું હોય આ હોકરના લાલભાઈ હોકરચંદ અમારા દેલવાડા પર રોમભાઈ આ બધા પંચાયતો કરતા હતા ને એ પહેલું યોન બોલવા દેવા બોલવા દેવો પડે કોઈ પણ માણસ. એનો ઉભરો મનનો કાઢ નાખવા દેવો કાઢનો પડે પડે. અને પછી આગળ એ કહીએ વાત તો હોભળવી જ પડે પછી એના જેવો હું કરે તું તો હેલ્યા તારું તો ધોમ ગોમમાં કેટલું પંકાય હે એટલે પંચાયતો પાક હે ન કહીનો તમે તિરસ્કાર કરો તો ના મોને ના પાક કશું હજુ હાલત ના આવે ને. એટલે માણસો એમાં બુદ્ધિ જુઓ સમજાવવાની બીજું જુઓ ભાઈ એનો ગોળો ગાવા પર જે આ પેલા કેશા તરફોવર હમ. એ તો પાછળથી ગઈ પણ આવી ગયા છોકરા બધા આવા ચાંદા બધું બગાડ્યું. મોનનારી ને કેશા તરફો આપણા મને ખબર હે કે આ ગયરો આપણા બાપી તરફ તો બાજન ચોક અને તો ખબર પડે ને તો અહીં ઠપકો દઈ જાય એટલે શંકરિયા બારીને આવું બોલાતું છે ઓમ ના બોલાતું અમને એવું કહી જતા ઠપકો દેતા હતા હતા તો કહેવા જ ભરતો તોય ખરો. ભરતો. એટલે કહેતા હતા. પેલા એટલે હોભળતો કહેતા તો હતા. હતા તો કોઈ હોભળવા તૈયાર જ નહીં. મોટા મોટી શરમો હોય અમે ડાયા જ છીએ તમારા કરતા ગમે એવું ગુંચાતો હોય ને તો એનો જવાબ ના આલી હતો અમારા બાપો હતા શંકોબા આપણે એ મને હતા એજ્યુકેશન પેલા હાથમાં બધા પણ ઓચકા મારે ને તો એને ખબર કે ઉંમર થઈ એટલે બોલશી પણ એ હોમો જવાબ એવો ના આવે હતા તો કે બેહો છો, અમને તો હું ખબર એટલે ના કહેતા હતા એ વડીલો તમે કહેતા હતા. પડે. હતા તો કે તમને ખબર ના પડે તમે કીધું બેસી જાઓ એક બાજુ ઓભરી, ઓભરી.
તો એ આપણા કુટુંબમાં ઓછું હોય એવું હા એવું શું આપણે સારું આપણા કુટુંબમાં સારું છોકરા નહીં બોલતા સારું અમે સરપંચ થાકુટો આવી બધી નહીં આપણે જો ખાલી આ પેલા આ જે ખરા ને, છોકરા પણ ના કીધું કે આવા બેઠક જો સુધી આપણાથી અલગ થઈ જાય એટલે આ પ્રોબ્લેમ થાય જો મને ખબર છે ને કે મોરી આપણે ચોક્કા જમીન બોલવાનું થાય ને તો કોઈ દાડો મને વીજીઓ નહીં લાલીઓ નહીં વિકલો નહીં ના બોલ કોઈ દાડો બમલના એવડા મોટા હતા પણ કોઈ દાડો ના વોચકો મારે એટલા બધા હતા બધા એ તો આપણે ના કીધું બરોબર આપણે તો કોઈ દાડો અહીં મથાકુટો થઈ જ નહીં ના, થઈ જ ભાઈઓમાં નહીં. ગાળમ ગાળો તો કોઈ દાડો ગાળમ ગાળો તો આ તો આપણે આટલું બેહવા જ થયું ને તો ઓન ચોરી હું પેલા નતો બોલતો પણ આ તો બેઠક થઈ એટલે બોલું સરપંચ જોડે કાર્ય એકલો જ બોલે બીજા બધા બીજા વાત કોઈ હોય. બોલતા જ નહીં હા એટલે એવું થાય અશોક કોઈ કોમ હોય ને અશોકનું કોઈ કોમ હોય ને તો મને કે છે ને આટલું કેવું હા એવું થાય નહીં બોલતા એ. એટલે અમે ત્યાં સાથે સારું છે ના કાર્ય વ્યવહારની જ વાતો પૂછે બીજી પૂછાય નહીં પણ મૂળ આપણામાં તો સારું છે એમ તો પણ મૂળ કાપે તો ગમે તે છે બરોબર છે આ બધો કુટુંબને અનુભવ બે ત્રણ ઘર અત્યારે જુદો પડી બે હોય ત્રણ રાગ નહીં બરોબર આપણે ગમે તે કર્યું કોઈને મેલ્યો આપણે કાયદેસર જરૂર પડી ત્યાં જુદા પડ્યા બાકી કોઈ દાડો એમને જ આવી રહી હોય ને કે આપણે જુદા પડ્યા નહીં આપણે કોઈ કોઈને અન્યાય કર્યો તો એનું કોઈ મેલી ખાધું ના એટલે કહું કોઈ દાડો આવી રીતે જુદા નહીં પડ્યા આપણે આપણે તો એમને એમ જ છે ને. બેઠક કઈ જુદા પડ્યા એ બરોબર છે કે ભાઈ આટલી વ્યવસ્થા માટે આટલા જુદા પડો આમ થો બાકી આપણે આમ એ નહીં થયું એટલા માટે જળવાઈ દીધું બીજું કોઈ કારણ નહીં એટલે એકબીજાની કોઈ કાપતી બોલતા નહીં કોઈને ખોદર નહીં થતું અને તમારે લેટ ગો થતું. કરવાનું શીખ્યા હે ઓહો, એટલે મૂળ તમારે એવો હોય તો પછી ચાલે ને. પ્રથા પડી જાય ખબર પડી ને તમે વારે ઘડી એવું કરો એટલે પછી એ પ્રથા પડે એટલું પછી એક વાર અમે બેહાને કે આમ સુધો પડી હાય ને આ થાય ને એવું થાય અશોકને અવન કર્યો જમવાનું કર્યું કે આપણે ત્રણ ઘર કરીએ એ ત્રણ ઘર કરીએ તો તાર માસીને બોલાવવો પડે થોડો બચી વાત કે છે ધારા બાજુમાં બોલાવવો પડે આપણે ત્રણ ભાઈ કોઈ ચાલે હજુ તો આપણું કુટુંબ કરીએ આપણું કુટુંબ કરીએ તો એ કે મારે તો સુખો આવે ઉભો આવે સતો આવે કિરીટ આવે તો કે પછી લે કોણ રહ્યું તો બધા તો હા કટમ થયા તો કીધું બધાને કઈ દે નાખાવા આમ હોય એટલે આપણે એવું થાય અત્યારે આપણે કોઈને મૂકીને કરવું હોય તો બહુ કાઠું પડે છે એટલે આમાં એક જ વસ્તુ છે મારે હું એ વિચારવા કરું કરવું હોય તો હાફ તમારે ઘરનું એકલાનું કરો તો જ કરાય બાકી તો જે ઘર વધ્યો ને તો સમજી લો કે બીજું આગળ વધે જ તમારે આપણે કોઈ આદમી પકડેલું હા એટલે આપણે હા ને એમ થાય કે સારું કરી મૂકવું થાય એટલે તમે એવું થાય આપણે ના કરી અરે શકીએ મો તમે તારો એટલે હિસાબોથી વધી જાય ઘટે નહીં એટલે ના કરવું સારું એના હિસાબોથી કરતાં. ના કરવું હાલ ના કરવું સારું પણ કરવું તો પછી તમારે આટલું કરવું જ પડે તમારે કરવું તો બધું કરવું હા ને કે ના જ કરવું હિસાબોથી હોય તો વધુ કોણ ભલે એ ના કરતો પણ આપણે તો હા કરવું. બસ એને કરે એની જો વાત તો લેવા જ વાત ના નહીં. લેવાય તો જ મેં વાત જે હતો હા. એની પર. રેહીદાર રણછોડદાર હું જઉં ને મહેમાન કરતી તો રણછોડદાર રેહીદાર બાપુ કીધું તમે કના ભેગા હો કે ભાઈ કુબેરના કે હું ત્રણ છોકરા બી કોઈના ભેગો નહીં જે બોલાવે ને એના ભેગો એટલે કે આપણે મહેમાન આવ્યા હોય હું એના ભેગો રહું કોઈ મહેમાન આવ્યા હોય એટલે કે બાપા ખાવા આવજો એટલે બોલાવું. બપોરે જઈએ બોલાવ એટલે કે હાલ ને એટલે બૈરોન તાને હારા લાગીએ હાલ એટલે કે ભા આ શીરો ના છોકરો ના દે માર તો ચાલશે એટલે બાપાને વધારે હાલ બોલી આ જીપની બોલી ફરજ છે બોલી પર જ છે જે અને પછી સાહેબ કે બોલી પર જ છે ને તાર. આપણને કાયમ ખાતા હોય ને શીખવું પડતું હોય કે મેઠું વધારે હોય તો આ તો મેઠું આવું નથી હોય એવું કે નથી. મરચું નથી એવું નહીં કહેવાનું ભા રસોઈ તો જબરી બની હોય પણ એક શેર મેઠું ઓછું કરજો હા, એવું કહું. પ્રેમથી કે કેવું પ્રેમથી પડે. કેવું પડે. બોલી ઉપર જ કે બધું છે આપણો અશોકનો લગ્ન કર્યો એ વખત આપણે બધા ત્રણજણ એક એક કહેતા હતા બધા ત્રણજણ એક એક જ કહેતા હતા પેલા પ્રથા હતી આપણું એક એક કુટુંબે કર્યું. પછી મારા કરવાનું થયું એટલે મેં કીધું આ કુટુંબે આરાય લિસ્ટ લાયા કે આપણે ત્રણજણ એક એક કયો અને આપણે કાયમ રીત એમ કરીએ એમ કે એટલે આપણા કુટુંબ હા કટમ થયો પછી મેં કીધું અમુક કને ના કે ને કે ના કે હા કટમ ક્યાં આવતી પેલા આચી રહી પેલા છે એટલે પછી તારની પ્રથા લ્યો આખા વાહની પડી જાય ને આપણે. તારની. પડી જાય ને પછી બધાને જે કરે એ કેવું બધા મારે. કરીએ છીએ ને પછી એટલે કે મહેમાન આવે ને તો જઈને બેહી તો ખાટલો પાત્ર અને પેલું તો કે અને હું તો પાછો આ બધાની એ કહું તમને કહું
કે તમારે કદાચ ચલો સારું આપણે આયોજન બજેટમાં આટલા રૂપિયાનું જ કરવું છે બરાબર તો ફેશનેબલ આઈટમ ઓછી કરો પણ બધાને બોલાવો ખલાવી તમારે તો સાદું કહો તો પતી હા તમે ખીચડી તું તાર શાક ને તું તાર લાપસી કરો ને ના પતા જમવાની તો મજા આવી જ આવવાની હે ને જો જવાનું તમે એ કરી નાખવાનું હોય. હા તમે ફેશનેબલ આઈટમ ઓછી કરો મંડપ ડેપોળું ઓછો કરો પણ આમાં ઓછું ના કરશો બીજા ખટા ઓછા કરો પણ બોલાવો પડે. હોવું છે અત્યારે હાલ કોઈને જમવાની અપેક્ષા હા નથી હવે તો કોઈને ખાવાની અને એને પહેલા તો પૈસા ખાવા માટે જ આનંદ મળતો છે ભેગો આનંદ છે. તમે આખા વાહમો કયો અને એક માણસને ના કયો એનું દુઃખી નહીં છે એટલું બધું. હા મને ખાવાની જરૂર અને નહીં આવવાનું ને. જરૂર નહીં. એકલો રહી જાય ને એ પેલા આપણે મહત્વનું રહી બોલાયું જાય નહીં, પેલાને બોલાયું નહીં, એવું એવું તો મને એમ. કે હારું મને એકલાને ચમ ના કીધું ને મનને ગુંચવાડો એટલે એવો અત્યારે હાલ આ ધ્યાન રાખવાની જરૂર હોય ને કઈ આપણે બહુ ભલે મંડપ તમે ના હારો નહીં કરો બોલાય. તોય ચાલશે છે. ફેસ્ટિવલ ખીચડી- આઈટમો તમે 10 આઈટમો ના કરશો તો 3 ખીચડી આઈટમો શાક કરો જ તો બનાવો. આવશે ને તમે કહું છું. એકી મોણ જમવાની વાત હા છે. હું તો આ કહેવા માંગુ છું હકીકતમાં તમે આ કરો તો તારું આ છોકરાને કરો તો આ રીતે જ મુકાય કરો તો ના તારું. મૂક્યા લે એટલે દુઃખ તો થાય બધું. થાય ને, હા, દુઃખ તો થાય. અમારે ખાવાનું મહત્વ નહીં. ખાવાનું મહત્વ નહીં ને ભેગું અમને થવાનું ના રીતે મહત્વ. દુઃખ થાય. દુઃખ કેટલું થાય જો એને દુઃખ થાય કારું મને ના બોલાય પછી ગોમમાં બધા હોય ને પંચાયત ઓય, ઓય, પાછા છો કિલેટીઓ તું બહુ ઓય, જતો હતો ને, તને મેલ્યો ને ઓય, એવું તને થાય, બોલાયો? પગલે એવું તને થાય. કેમ ના બોલે લ્યો. અને નેહારીઓ છે છે આવાવડો હોય અમારે માહિર જીવડો નેહારીઓ અને ગામમાં નેહારમાં જમવાનું હોય ને તો આપણે ઘેર જાય કે હોય બનાવ્યું હોય કે ના માનતો તો જમવા જવું એ તો એવું હોય, મજા આવે. એ કેટલો ખાવાની મજા આવે. આનંદ હોય. એ આનંદ કેટલો છોકરાને ખાવાનું કશું ના હોય પણ આનંદી રોય હોય તમારે કીધું વાત જવાનું હોય. 11 પોસ્ટ થઈ હા, પેલા બેને તો ફોન આવી જશે ને કાંઈ તો. ગઈ. ના બહાર થઈ જોઈ દો આના ઘેર થતા આવી જ જાય. પપ્પા કેટલો સો પપ્પા કેટલા સો ચલો જમવા હું તો કે જામનો છોકરો ને કોઈ જવાનું પણ